હેલો ફ્રેન્ડ્સ, હું મુદ્રા અને આજે આપણે બેઝિક મેથ્સ કરીશું. આજે આપણે એલ્જેબ્રિક ફોર્મ્યુલાસ કરીશું. આ એવી ફોર્મ્યુલાસ છે જે તમને તમારું મેથ્સમાં કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે બહુ જ હેલ્પ કરશે અને આગળ જતાં તમને ફિઝિક્સમાં પણ કામ લાગશે. આપણી સૌથી પહેલી ફોર્મ્યુલા છે a પ્લસ બી ધ હોલ સ્ક્વેર, એટલે કે એનો આન્સર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો હવે આ ફોર્મ્યુલા આવી કેવી રીતે, આ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આવ્યું કેવી રીતે, તો એ જોઈએ. તો a પ્લસ બી ધ હોલ સ્ક્વેરને a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બી લખી શકાય, એટલે a પ્લસ બી અને a પ્લસ બીનો ગુણાકાર એટલે a પ્લસ બીનો વર્ગ થઈ જાય, સ્ક્વેર થઈ જાય. તો હવે આમાં મલ્ટીપ્લાય કરવા શું કરવું પડે, a ને a સાથે મલ્ટીપ્લાય કરવો પડે અને a ને b સાથે મલ્ટીપ્લાય કરવો પડે. તો a ને a સાથે મલ્ટીપ્લાય કરીએ તો શું આવે, a સ્ક્વેર, અને a ને b સાથે મલ્ટીપ્લાય કરીએ તો ab આવે. એવી જ રીતે પહેલા બ્રેકેટનું બીજું ટર્મ b, તો b નું a સાથે મલ્ટીપ્લાય કરીએ તો પાછું શું આવે, ab કે ba, જે બંને સરખું જ થશે, અને b નો b સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો શું આવે, b સ્ક્વેર. તો ab પ્લસ ab શું થઈ ગયું, 2ab. તો શું મળ્યું, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ આપણું ફોર્મ્યુલા થઈ a પ્લસ બી ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે તમને કોઈ આપ્યું હોય 10 પ્લસ 7 ધ હોલ સ્ક્વેર, 10 પ્લસ 7નો વર્ગ, આનો જવાબ લાવવાનો છે. તો 10 પ્લસ 7 કેટલું થાય, 17. 17નો વર્ગ. હવે સપોઝ તમે 17નો વર્ગ નથી આવડતો તો શું કરશો, 10 પ્લસ 7નો જે વર્ગ એટલે 10 પ્લસ 7નો સ્ક્વેર છે એને એમનું એમ જ રાખો અને આપણું a પ્લસ બી ધ હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા લગાવો. તો શું થઈ જશે, અહીંયા a શું છે આપણો 10, તો 10 સ્ક્વેર, b શું છે 7, તો 2ab ના બદલે શું થશે 2 ઇન્ટુ 10 ઇન્ટુ 7, અને પછી b સ્ક્વેર, તો શું થશે 7 નો સ્ક્વેર. તો 10 નો સ્ક્વેર શું આવે 100 પ્લસ 2 ઇન્ટુ 10 20 અને ઇન્ટુ 7 એટલે કેટલા થયા 140, 140, અને 7 નો વર્ગ 7 નો સ્ક્વેર 49. હવે 100 વત્તા 140, 100 પ્લસ 140 શું થાય 240 પ્લસ 49, તો શું થઈ ગયું 289. અને 17 નો સ્ક્વેર, 17 નો વર્ગ એમ પણ જોવા જઈએ તો શું આવે 289. તો આપણો આન્સર આ ફોર્મ્યુલાથી સાચો જ છે. હવે બીજી ફોર્મ્યુલા, ગઈ ફોર્મ્યુલામાં આપણે જોયું a પ્લસ બી ધ હોલ સ્ક્વેર, હવે અહીંયા છે a માઇનસ બી ધ હોલ સ્ક્વેર. તો શું થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો હવે આ કેવી રીતે આવ્યું, a માઇનસ બી ધ હોલ સ્ક્વેર, તો a માઇનસ બી ઇન્ટુ a માઇનસ બી, a માઇનસ બી નું એની જ સાથે બીજી વાર મલ્ટીપ્લિકેશન. તો હવે આ કેવી રીતે સોલ્વ થશે, તો ફર્સ્ટ બ્રેકેટનું ફર્સ્ટ ટર્મ, પહેલા કૌંસનું પહેલું ટર્મ a નો a સાથે ગુણાકાર ને a નો b સાથે ગુણાકાર. હવે a નો a સાથે ગુણાકાર કરે તો શું મળે, a સ્ક્વેર મળે, અને a નો b સાથે ગુણાકાર, પણ અહીંયા b શું છે માઇનસ b છે, તો a નો માઇનસ b સાથે ગુણાકાર થશે. તો શું થશે માઇનસ ab. આપણને ખબર છે કે એક ટર્મ પોઝિટિવ હોય ને એક ટર્મ નેગેટિવ હોય, એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એક નેગેટિવ ટર્મ મળે. પછી બીજું શું છે અહીંયા માઇનસ બી, તો માઇનસ બી નો a સાથે ગુણાકાર અને માઇનસ બી નો માઇનસ બી સાથે ગુણાકાર થશે. તો માઇનસ બી નો a સાથે ગુણાકાર કરીએ તો શું થાય માઇનસ ab, અને માઇનસ બી નો માઇનસ બી સાથે ગુણાકાર, માઇનસ ટર્મનો માઇનસ ટર્મ સાથે ગુણાકાર કરીએ કે મલ્ટીપ્લિકેશન કરીએ તો પ્લસ ટર્મ મળે. તો માઇનસ બી ઇન્ટુ માઇનસ બી શું થશે બી સ્ક્વેર. હવે માઇનસ ab અને માઇનસ ab, તો માઇનસ 2ab લખાય, તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ આપણી ફોર્મ્યુલા આવી. એટલે a માઇનસ બી ધ હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર લખાય. હવે અહીંયા તમને એક્ઝામ્પલમાં આપ્યું છે, ઉદાહરણ રૂપે આપ્યું છે 16 માઇનસ 9નો વર્ગ, 16 માઇનસ 9નો હોલ સ્ક્વેર. હવે 16 સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 16 ઇન્ટુ 9 પ્લસ 9 સ્ક્વેર થશે, કારણ કે આપણો a શું છે 16 અને b શું છે 9, તો a નો સ્ક્વેર 16 સ્ક્વેર 16નો વર્ગ. હવે 2ab
A આપણો 16, B આપણો 9, તો -2 × 16 × 9 અને પછી b સ્ક્વેર એટલે 9 નો વર્ગ 9 સ્ક્વેર. હવે 16 નો સ્ક્વેર શું થાય? 256 થાય. હવે 16 × 9 કેટલું થાય? 144. 144 16 × 9 તો અને એને બી ગુણ્યા 2 કરો તો શું થાય? 288 અને પ્લસ 9 નો સ્ક્વેર એટલે 81. હવે 256 - 288 કરો તો શું આન્સર આવે? -32. -32 અને પ્લસ વાળી ટર્મ કઈ રહી? 81. માઇનસ કેમ આવ્યું? કારણ કે સેકન્ડ ટર્મ જે માઇનસ વાળું ટર્મ છે એ આપણું મોટું છે અને પ્લસ વાળું ટર્મ છે નાનું છે. 256 288 કરતા નાનો છે અને 288 અહીંયા નેગેટિવ છે તો આપણો આન્સર નેગેટિવ આવશે અને પ્લસ 81 એટલે કે 49 આન્સર આવશે. હવે 16 - 9 16 - 9 કેટલા થાય? 7. તો 7 નો વર્ગ કેટલું થાય? 49. 49. તો આપણો આન્સર આ ફોર્મ્યુલાથી પણ સાચો જ આવ્યો છે. હવે એક ફોર્મ્યુલા છે a² - b². કોઈ બે ટર્મ્સના વર્ગ આપી દીધા હોય અને એનો બાદબાકી કરવાની હોય. કોઈ બે ટર્મની સ્ક્વેર્સ આપ્યા હોય અને એનું સબટ્રેક્શન કરવાનું હોય તો એની ફોર્મ્યુલા શું છે? a - b × a + b. 7² - 5². અહીંયા એક્ઝામ્પલ છે તો 7 નો સ્ક્વેર - 5 નો સ્ક્વેર. તો આપણે શું કરીશું? ફોર્મ્યુલાના આપ્યા પ્રમાણે a - b અને a + b. અહીંયા આપણો a શું છે? 7 ને b શું છે? 5. તો a - b શું થયું? 7 - 5 અને a + b 7 + 5. હવે 7 - 5 7 - 5 કેટલા થાય? 2 અને 7 + 5 7 + 5 કેટલા થાય? 12. તો 2 અને 12 નો ગુણાકાર એટલે કે 24. હવે આ તો હતા નાના ટર્મ્સ. 7 ને 5 તો નાના છે એના વર્ગ આપણને ખબર છે. 7 નો વર્ગ કેટલો થાય? 49 ને 5 નો વર્ગ 25. 7² 49 ને 5² 25. તો 49 - 25 24. આ તો નાના છે પણ મોટા ટર્મ્સ આવ્યા તો શું કરશો? અબાઉટ 20. 21 આવ્યો 21 - 24 કે 21 - 30 ત્યારે આ બધી ફોર્મ્યુલા તમને બહુ કામ લાગશે. નાના નંબર્સ માટે તમને એવું લાગશે કે આ તો નાના નંબર્સ છે આમાં શું કામ લાગશે, પણ મોટા નંબર્સ હશે ત્યારે આ ફોર્મ્યુલાસ બહુ કામ લાગશે. જેમ નીચેનું એક એક્ઝામ્પલ લઈએ. 11² - 13². 11 નો વર્ગ - 13 નો વર્ગ. હવે સપોઝ અહીંયા મને 11 ને 13 નો વર્ગ નથી આવડતો તો પણ એનો વર્ગ ના ખબર હોય તો પણ આપણે એ ફોર્મ્યુલાથી આનો આન્સર લાવી શકીશું. તો અહીંયા a શું છે? 11 ને b શું છે? 13. તો 11 - 13 × 11 + 13 થશે. 11 - 13 શું થાય? -2 અને 11 + 13 શું થાય? 24. તો -2 × 24 એટલે શું થાય? -48. હવે માઇનસ કેમ આવ્યું? 11 13 કરતા નાનો છે પણ 11 પોઝિટિવ છે અને 13 નેગેટિવ છે તો અહીંયા શું આવશે? -2 આવશે અને 11 + 13 તો પોઝિટિવ ટર્મ જ આવશે 24 એટલે -2 × 24 એટલે કે -48. નેક્સ્ટ ફોર્મ્યુલા છે આપણી પાસે એ છે a + b + c ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a² + b² + c² + 2ab + 2bc + 2c². એટલે આ ફોર્મ્યુલા શેના માટે છે? 3 નંબરનો સરવાળો એટલે 3 ટર્મ્સનો એડિશન આપ્યું હોય અને એનો સ્ક્વેર કરવો હોય તો આ કેવી રીતે આવ્યું? તો a + b + c ધ હોલ સ્ક્વેર ને કેવી રીતે લખાય? a + b + c × a + b + c. હવે આ બ્રેકેટ બંને મલ્ટીપ્લાય કરવા પડશે તો આ ફર્સ્ટ બ્રેકેટનું ફર્સ્ટ ટર્મ લઈએ a તો એના બીજા બ્રેકેટના બાકીના ટર્મ સાથે મલ્ટીપ્લાય કરવા પડશે તો a નો a સાથે ગુણાકાર a નું a સાથે મલ્ટીપ્લિકેશન એટલે શું આવ્યું? a². પછી a નું b સાથે મલ્ટીપ્લિકેશન એટલે શું આવ્યું? ab. આ રહ્યું ab અને a નું c સાથે મલ્ટીપ્લિકેશન એટલે શું આવ્યું? ac. આ રહ્યું ac. હવે ફર્સ્ટ બ્રેકેટનું સેકન્ડ ટર્મ પહેલા કૌંસનું બીજું ટર્મ તો b નો a સાથે ગુણાકાર એટલે શું આવ્યું? ba. એને ab પણ લખી શકાય એટલે આ રહ્યું આપણું બીજું ab. પછી b નો b સાથે ગુણાકાર એટલે b² થશે b² અને b નો c સાથે ગુણાકાર એટલે શું આવ્યું? bc. આ રહ્યું bc ફર્સ્ટ વાળું
હવે ફર્સ્ટ બ્રેકેટનું થર્ડ ટર્મ, પહેલા કૌંસનું ત્રીજું ટર્મ, તો c નો a સાથે ગુણાકાર એટલે ca થશે અને ca ને આપણે ac પણ લખી શકાય તો આરું ac, c નો b સાથે ગુણાકાર એટલે cb પણ એને આપણે bc પણ લખી શકાય અને c નો c સાથે ગુણાકાર એટલે કે c સ્ક્વેર થઈ જશે. તો આ બધાનું એડિશન કરીએ આ ટર્મ્સનું જે સરખી છે તો શું થઈ જશે 2ab 2bc અને 2ac તો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac આ આપણો ફોર્મ્યુલા થઈ ગયું. તો હવે અહીંયા એક્ઝામ્પલ છે તમારી પાસે 5 પ્લસ 6 પ્લસ 4 ધ હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલું થશે તો હવે જોઈએ 5 પ્લસ 6 કેટલું થાય 11 અને 11 પ્લસ 4 15. હવે 15 નો વર્ગ આપણને નથી ખબર તો આપણે આ જે કૌંસ છે એને એમનું એમ જ રાખીશું બ્રેકેટને અને આ બ્રેકેટને આપણે ઓપન કરીશું આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. તો સૌથી પહેલું શું થશે a શું છે 5 તો 5 સ્ક્વેર, b શું છે 6 તો b સ્ક્વેર થાય એટલે 6 સ્ક્વેર, પછી 4 એ આપણું c થશે તો c સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એ આપણું શું થશે 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. હવે નેક્સ્ટ ટર્મ આવ્યું 2ab, અહીંયા a શું છે 5 અને b શું છે 6 તો 2 into 5 into 6 પ્લસ નેક્સ્ટ ટર્મ છે 2bc, આપણું અહીંયા b 6 છે અને c 4 છે તો 2 into 6 into 4 પ્લસ 2ca કે 2ac બંને સરખું જ થશે તો 2 into 5 into 4 કારણ કે 5 આપણો a છે અને 4 આપણું c છે તો 5 સ્ક્વેર જોઈએ તો શું આવે 25, 6 સ્ક્વેર આવે તો 36, 4 સ્ક્વેર હોય તો 16 થશે. હવે 2 into 5 કેટલા થાય 10 અને into 6 2 ગુણ્યા 5 10 ગુણ્યા 6 એટલે 60, 2 ગુણ્યા 6 12 ગુણ્યા 4 એટલે 48, 2 6 are 12, 4 are 48, 2 5 are 10 into 4 40, 2 ગુણ્યા 5 10 ગુણ્યા 4 એટલે 40. આ બધાનો સરવાળો કરીએ તો 225 225. હવે 15 નો સ્ક્વેર જોઈએ તો એ બી શું છે 225. નેક્સ્ટ ફોર્મ્યુલા છે a minus b minus c the whole square. તો એનો આન્સર છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2ab પ્લસ 2bc માઇનસ 2ac. તો a minus b minus c the whole square. હવે એને કેવી રીતે સોલ્વ કરીશું તો a minus b minus c into a minus b minus c. હવે ફર્સ્ટ બ્રેકેટના બધા ટર્મ્સને પહેલા કૌંસના બધા ટર્મ્સને બીજા બ્રેકેટ સાથે ગુણાકાર કરવો પડશે, મલ્ટિપ્લિકેશન કરવું પડશે. તો ફર્સ્ટ બ્રેકેટનું ફર્સ્ટ ટર્મ પહેલા કૌંસનું પહેલું ટર્મ a નો બીજા બ્રેકેટના બધા ટર્મ્સ સાથે ગુણાકાર આ બધા ટર્મ સાથે તો a નો a સાથે ગુણાકાર કરીએ તો શું આવે a સ્ક્વેર, a નો b સાથે ગુણાકાર પણ b અહીંયા પ્લસ નથી શું છે માઇનસ તો a નો આપણે માઇનસ b સાથે ગુણાકાર કરીશું તો શું આવશે માઇનસ ab કારણ કે a પ્લસ છે અને b માઇનસ છે. અને એવી જ રીતે a નો c સાથે ગુણાકાર કરે તો માઇનસ ac એટલે માઇનસ ac આવશે. હવે માઇનસ b આપણું ફર્સ્ટ બ્રેકેટનું સેકન્ડ ટર્મ પહેલા કૌંસનું બીજું ટર્મ માઇનસ b નું a સાથે ગુણાકાર તો શું આવે માઇનસ b એ આપણે એને માઇનસ ab પણ લખી શકીએ. માઇનસ b નું માઇનસ b સાથે ગુણાકાર માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જાય પ્લસ તો પ્લસ b સ્ક્વેર મળશે આપણને અહીંયા અને માઇનસ b નું માઇનસ c સાથે ગુણાકાર તો શું થઈ જશે પ્લસ bc. હવે પહેલા કૌંસનું ત્રીજું ટર્મ માઇનસ c ફર્સ્ટ બ્રેકેટ થર્ડ ટર્મ માઇનસ c ઇન્ટુ a માઇનસ ca થઈ ગયું અને માઇનસ ca લખી દીધું જેને આપણે માઇનસ ac પણ કન્સિડર કરી શકીએ. માઇનસ c નું માઇનસ b સાથે મલ્ટિપ્લિકેશન તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ એટલે પ્લસ bc અને માઇનસ b નું માઇનસ c નું માઇનસ c સાથે મલ્ટિપ્લિકેશન એટલે શું થઈ ગયું c સ્ક્વેર. તો બધા સ્ક્વેર વાળા ટર્મ્સ એક સાથે લઈ આવ્યા અને બાકીના ટર્મ્સ બધા એક સાથે લઈ આવ્યા તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થયું. હવે માઇનસ ab અને બીજું પણ માઇનસ ab તો માઇનસ ab પ્લસ માઇનસ ab શું થઈ ગયું માઇનસ 2ab bc અને bc બે વાર પોઝિટિવ તો પ્લસ 2bc
અને CA અને AC, તો એને AC જ કન્સિડર કરીએ તો -2AC. તો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ A² + B² + C² -2AB + 2BC -2AC. હવે એક્ઝામ્પલ જોઈએ તો 5 - 6 - 4 નો વર્ગ, 5 - 6 - 4 નો સ્ક્વેર. તો A શું છે 5, B શું છે 6 અને C શું છે 4. તો A² + B² + C² શું થશે 5² + 6² + 4² minus 2AB, 2 × 5 × 6, A 5 છે B 6 છે પ્લસ 2BC, B 6 છે અને C 4 છે, તો 2 × 6 × 4 અને 2AC -2 × 5 × 4. 5² શું થાય 25, 6² શું થાય 36 ને 4² શું થાય 16. 2 × 5 × 6 60 આવશે 60. 2 × 6 × 4 2 × 6 × 4 48 આવશે અને 2 × 5 × 4 2 × 5 × 4 40 આવશે -40. એટલે શું આવ્યો આન્સર તમારો 25. હવે અહીંયા જોઈએ તો 5 - 6 -1, -1 ને -4 -5. -5 નો વર્ગ શું થશે હંમેશા પોઝિટિવ એટલે કે 25 ને આપણો જવાબ પણ 25 છે. હવે આવે છે ક્યુબ. અત્યાર સુધી આપણે સ્ક્વેર વર્ગની ફોર્મ્યુલા જોઈ, હવે આપણે ક્યુબની ફોર્મ્યુલા જોઈશું. તો અહીંયા છે A + B ધ હોલ ક્યુબ. તો A³ + 3A² B + 3AB² + B³. તો A + B ધ હોલ ક્યુબ શું થાય, અને આપણે A + B² × AB લખી શકીએ. A + B નો વર્ગ ગુણ્યા A + B, કારણ કે આપણને A + B ધ સ્ક્વેરની તો ફોર્મ્યુલા ખબર છે A + B ના વર્ગની, A² + 2AB + B², ને એનો ગુણાકાર શું થશે AB સાથે. તો આ આપણું ફર્સ્ટ બ્રેકેટ કન્સિડર કરીએ અને આપણું સેકન્ડ બ્રેકેટ કન્સિડર કરીએ. તો ફર્સ્ટ બ્રેકેટનું ફર્સ્ટ ટર્મ, પહેલા કૌંસનું પહેલું ટર્મ A² નો A સાથે ગુણાકાર એટલે શું થાય A² × A, A³ અને A² નો B સાથે ગુણાકાર તો શું થાય A²B. હવે 2AB નો A સાથે ગુણાકાર એટલે 2A²B થાય, આ રહ્યું 2A²B, અને 2AB નો B સાથે ગુણાકાર એટલે 2AB². હવે B² નો ફર્સ્ટ બ્રેકેટ થર્ડ ટર્મ, પહેલો કૌંસનો ત્રીજો ટર્મ B² નો A સાથે ગુણાકાર એટલે AB² લખાય કે B²A લખાય, સરખું જ થાય. અને B² નો B સાથે ગુણાકાર સેમ નંબરનો સ્ક્વેરનો એ જ નંબર સાથે મલ્ટીપ્લિકેશન એટલે કે ક્યુબ થઈ જશે, તો B³. હવે જો 2A²B અને A²B શું થઈ જાય A²B કોમન, તો 2 + 1 શું થઈ ગયું 3, 3A²B. એવી જ રીતે 2AB² + AB², 3AB². તો આપણી ફોર્મ્યુલા શું થઈ ગઈ A³ + 3A²B + 3AB² + B³. હવે અહીંયા તમને આપ્યું છે 12 + 5 નો ક્યુબ. 12 + 5 કેટલું થયું 17, ને 17 નો ક્યુબ શોધવાનો છે. 17 નો ક્યુબ ખબર ના હોય, હજી આપણને સ્ક્વેર ખબર હોય, વર્ગ ખબર હોય, પણ એનો ઘન ખબર નથી, તો આપણે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. અહીંયા A શું થઈ ગયું 12 અને B શું થઈ ગયું 5, 5 એટલે A નો ક્યુબ 12³ + 3A²B એટલે 3 × 12² × 5, 3 × 12 નો વર્ગ ગુણ્યા 5 વત્તા 3 × 12 × 5 નો વર્ગ 3AB², 3 × 12 × 5² + 5³. B³ જોઈએ એટલે 12 નો ક્યુબ 12 નો ઘન 1728 1728. હવે 3 × 12 નો સ્ક્વેર શું થાય 144 × 5 ને × 3 એટલે તમને આન્સર મળશે 2160 પ્લસ 3 × 12 × 5 સ્ક્વેર, તો એનો આન્સર મળશે 900. 12 × 3 = 36 ને 5 સ્ક્વેર 25, તો 25 × 36 900 આવે. અને 5 નો ક્યુબ 5 નો ઘન 125 4913 4913 તમારો જવાબ આવ્યો, જે 17 નો ઘન થશે. જો તમારે આ બધી ફોર્મ્યુલા બહુ સારી રીતે યુઝ કરવી હોય તો તમારે એટલીસ્ટ ઓછામાં ઓછું 1 થી 10 ના વર્ગ અને ઘન તો યાદ રાખવા જ પડશે.
હવે આવે છે a માઇનસ બી ધ હોલ ક્યુબ, તો a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર માઇનસ બી ક્યુબ. તો a માઇનસ બી ધ હોલ ક્યુબ ને શું લખાય? a માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ બી સ્ક્વેર અને ઇન્ટુ આવી ગયું a માઇનસ બી. તો a ક્યુબ a સ્ક્વેરનું એ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે ફર્સ્ટ બ્રેકેટનું ફર્સ્ટ ટર્મ સાથે એટલે a સ્ક્વેરનું બીજા બ્રેકેટના ટર્મ સાથે મલ્ટિપ્લિકેશન એટલે a ક્યુબ a સ્ક્વેરનું માઇનસ બી સાથે મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ 2a સ્ક્વેર બી, સોરી a ક્યુબ a સ્ક્વેરનું માઇનસ બી સાથે મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ a સ્ક્વેર બી મળશે. પછી માઇનસ 2ab નું a સાથે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે માઇનસ 2a સ્ક્વેર બી, માઇનસ 2a સ્ક્વેર બી મળ્યું અહીંયા, અને માઇનસ 2ab નું માઇનસ બી સાથે મલ્ટિપ્લિકેશન એટલે પ્લસ 2ab સ્ક્વેર મળશે, પ્લસ 2ab સ્ક્વેર મળ્યું. હવે માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ a એટલે માઇનસ ab સ્ક્વેર અને અહીંયા પ્લસ બી સ્ક્વેરનું a સાથે મલ્ટિપ્લિકેશન એટલે આપણને પ્લસ ab સ્ક્વેર મળશે અને પ્લસ બી સ્ક્વેરનું માઇનસ બી સાથે મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ બી ક્યુબ મળશે. તો a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર માઇનસ બી ક્યુબ એ આપણો આન્સર હશે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ છે 12 માઇનસ 5 નું હોલ ક્યુબ. તો અહીંયા a શું છે 12 અને b શું છે 5. તો 12 ક્યુબ 12 નો ઘન માઇનસ 3 ગુણ્યા 12 નો વર્ગ ગુણ્યા 5 3a સ્ક્વેર, b જોઈએ 3 ઇન્ટુ 12 સ્ક્વેર ઇન્ટુ 5 પ્લસ 3 ઇન્ટુ 12 ઇન્ટુ 5 સ્ક્વેર 3ab સ્ક્વેર જોઈએ ને માઇનસ 5 ક્યુબ 12 નો ઘન 1728 1728 માઇનસ 2160 પ્લસ 900 માઇનસ 125 આન્સર આવશે 343. 12 માઇનસ 5 કેટલું થાય? 7 7 નો ક્યુબ 343 343 આન્સર આવશે. હવે બીજી એક ફોર્મ્યુલા રહી એ છે a ક્યુબ માઇનસ બી ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ બી ઇન્ટુ a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. બે નંબર આપ્યા હોય એના ઘન આપ્યા હોય ને એનું આપણે સબટ્રેક્શન કે બાદબાકી કરવું હોય કોઈ પણ બે નંબરના ક્યુબનું, તો તેના માટે આ ફોર્મ્યુલા યુઝફુલ છે. એનું પ્રૂફ કામનું નથી હમણાં. તો 9 ક્યુબ માઇનસ 4 ક્યુબ આપ્યું છે તો શું થશે? a માઇનસ બી, એ શું છે 9 આપણો અને b શું છે 4, તો 9 માઇનસ 4 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર, તો 9 સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ 4 પ્લસ 4 સ્ક્વેર બરાબર. તો 9 માઇનસ 5 કેટલું થયું? 5 અહીંયા ઇન્ટુ હવે 9 સ્ક્વેર 81 પ્લસ 9 ઇન્ટુ 4 36 9 ગુણ્યા 4 36 પ્લસ 4 સ્ક્વેર 4 નો વર્ગ એટલે 16 એટલે શું થઈ ગયું 5 ઇન્ટુ 81 પ્લસ 36 પ્લસ 16 આ બધાનો સરવાળો કરીએ તો આન્સર આવે 133 અને એનો 5 સાથેનો ગુણાકાર તો આન્સર આવ્યો 665 665. 9 ક્યુબ માઇનસ 4 ક્યુબનો આન્સર આવશે 665. એ જ રીતે પ્લસ માટેની ફોર્મ્યુલા તો a ક્યુબ પ્લસ બી ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી ઇન્ટુ a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. 9 ક્યુબ પ્લસ 4 ક્યુબ લઈએ અહીંયા તો અહીંયા a શું થયો 9 ને b શું થયો 4, તો 9 પ્લસ 4 ઇન્ટુ 9 સ્ક્વેર માઇનસ 9 ઇન્ટુ 4 પ્લસ 4 સ્ક્વેર. 9 પ્લસ 4 કેટલા થયા 13, 9 સ્ક્વેર શું થયું 81 માઇનસ 9 ઇન્ટુ 4 9 4 જા 36 ને 4 સ્ક્વેર 4 નો વર્ગ 16, તો 81 માઇનસ 36 વત્તા 16 તો એનો જવાબ આવે 61. 81 માઇનસ 36 પ્લસ 16 61 ને ઇન્ટુ 13 કરવાનું છે તો આપણને આન્સર મળશે 793. તો આ જોઈ આપણે બધી ફોર્મ્યુલાસ જોઈ. આ બધી જ ફોર્મ્યુલાસ તમને બહુ કામ લાગશે. તમારે આ ફોર્મ્યુલાસ યાદ જ રાખવી પડશે. તમને કોઈ પણ જગ્યાએ મેથ્સમાં મોટા નંબર્સનો વર્ગ કે સ્ક્વેર કાઢવાનો કે ઘન કાઢવાનો રહેશે તો ત્યારે તમને આ બધી ફોર્મ્યુલા બહુ કામ લાગશે. તો આજે આપણે આટલી ફોર્મ્યુલાસ જોઈ.
પહેલી ફોર્મ્યુલા જોઈ a plus b the whole square is equals to a square plus 2ab plus b square. સેકન્ડ ફોર્મ્યુલા જોઈ a minus b the whole square is equals to a square minus 2ab plus b square. થર્ડ હતી a square minus b square, તો a minus b into a plus b. પછી જોઈ a plus b plus c the whole square is equals to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ac. પછી જોઈ a minus b minus c the whole square, તો a square plus c square plus b square minus 2ab plus 2bc minus 2ac. પછી આ હતી આપણી 5 ફોર્મ્યુલા સ્ક્વેર શોધવા, વર્ગ શોધવા માટે. હવેની જે 4 ફોર્મ્યુલા છે એ આપણા ઘન ક્યુબ શોધવા માટે છે. તો a plus b the whole cube, તો a cube plus 3a square b plus 3ab square plus b cube. a minus b the whole cube, તો a cube minus 3a square b plus 3ab square minus b cube. હવે a cube minus b cube, તો શું થઈ ગયું a minus b into a square plus ab plus b square. ને a cube plus b cube, તો a plus b into a square minus ab plus b square. તો આજે આપણે 5 ફોર્મ્યુલા જોઈ સ્ક્વેર વાળા ટર્મ્સ માટે, વર્ગ વાળા ટર્મ્સ માટે, અને 4 ફોર્મ્યુલા જોઈ ક્યુબ એટલે કે ઘન માટેના ટર્મ્સ માટે. તો આપણે ટોટલ આજે 9 ફોર્મ્યુલા જોઈ. આ 9 ફોર્મ્યુલા તમે યાદ રાખવાનો ટ્રાય કરજો, 1-2 વાર લખજો એટલે તમને યાદ રહેશે. અને જે એક્ઝામ્પલ્સ આપણે કર્યા, જે પ્રૂફ આપણે કર્યા, એ પણ તમે તમારી નોટબુકમાં કરજો સાથે સાથે, તો તમને આ બધું યાદ રહેશે. અને કેવી રીતે सम्स કરવા એની પણ તમને સમજ પડશે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.